નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં આજે ઓલપાડ મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ચકાસણી કરાઈ। સુરત જિલ્લા પંચાયત 60 સીટ પર આપનું ફોર્મ રદ થયું। આપના હિરેન પટેલનું ફોર્મ રદ થયું છે। એફિડેવિટ અને સહી સાથે ક્રમ નંબર જેવી વિવિધ બાબતોને લઈને ફોર્મ રદ થયું છે। ચૂંટણી અધિકારીઓએ ફોર્મ રદ કર્યું છે। સુરત જિલ્લા પંચાયતની ઓલપાડ તાલુકાની 5 જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારો દ્વારા ભરાયેલ ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાં 5 સીટના કુલ 25 ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા, જેમાંથી 13 ઉમેદવારી પત્રોનો સ્વીકાર કરવામાં આવ્યો છે, જ્યારે 12 ઉમેદવારી પત્રોનો વિવિધ કારણોસર અસ્વીકાર કરવામાં આવ્યો છે। સાહેબ, આપનું ફોર્મ પર રદ થયું છે? 60 બેઠક પરથી આમ આદમી પાર્ટીનું એક ફોર્મ રદ થયેલ છે। શું કારણ છે? એના ઘણા બધા કારણો હતા, એનો વિગતવાર ઓર્ડર અમે આગળ કરીએ છીએ।